નમસ્તે. હાર્ટફુલનેસ જ્ઞાન સત્ર સેશન 3માં આપ સર્વેને આવકારતા હું આનંદ અનુભવું છું. આજના વક્તાશ્રીઓનો પરિચય આપતા પહેલાં હું હાર્ટફુલનેસ સંસ્થા અને હેમાબેનનો આભાર માનીશ કે આજે મને આજના વક્તાનો પરિચય આપવાની જવાબદારી સોંપી છે. હેમાબેન વિશે થોડું જણાવું તો એ ખૂબ જ સારા શિક્ષિકા છે. MA BEd વિથ ઇંગ્લિશ એમણે કરેલું છે. તેઓ હાર્ટફુલનેસ સંસ્થાની અંદર 2010થી જોડાયેલા છે અને છેલ્લા 3-4 વર્ષથી તેઓ હાર્ટફુલનેસ સંસ્થાની અંદર ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે અને 46થી વધુ લોકોને તેમણે ટ્રેનિંગ આપેલી છે અને અત્યારે તેઓ 4 સ્કૂલની અંદર મૂલ્ય શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે. આ જ્ઞાન સત્રનું આયોજન કરી એમણે ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. તે બદલ હું હેમાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હાર્ટફુલનેસ સંસ્થા જે છે કે જે આ જ્ઞાન સત્રનું આયોજન કર્યું છે, આ સંસ્થાની સ્થાપના 1945માં થઈ હતી. 140થી વધુ દેશમાં તે વિસ્તરેલી છે. આ સંસ્થા વિનામૂલ્યે કાર્ય કરી રહી છે. આ સંસ્થાનો ધ્યેય છે માનવને વધુ સારા માનવ બનાવવા. આ માટે ધ્યાન કરવા માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. સામાન્ય જીવન જીવતા જીવતા પણ ધ્યાન ઘરે રહીને પણ કરી શકાય છે. આ સંસ્થા ધ્યાન સિવાય સ્કૂલ, યુનિવર્સિટી માટે પણ કાર્ય કરી રહી છે. ગ્રામ્ય લેવલે અને કોર્પોરેટ લેવલે પણ કાર્ય કરી રહી છે. ગુજરાત ગવર્મેન્ટની 225 કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય માટે વેલ્યુ એજ્યુકેશનનું કાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. આ ઉપરાંત બીજી ઘણી સંસ્થાઓ સાથે પણ આ સંસ્થા કાર્ય કરી રહી છે. રિલાયન્સ, રોટરી ક્લબ એમની સાથે પણ આનું હાર્ટફુલનેસ સંસ્થા કાર્ય કરી રહી છે. આપ આ સંસ્થા વિશે વિશેષ કંઈ જાણકારી મેળવવા માંગતા હો તો આપ આ સંસ્થાના પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો. આજના જ્ઞાન સત્રનો વિષય છે સાંપ્રત સમયમાં શિક્ષકો માટેના પડકારો અને તેના ઉપાયો. આજના વક્તા છે ડૉક્ટર જયંતભાઈ વ્યાસ. આપને હું આજના વક્તાશ્રીનો ટૂંકમાં પરિચય કરાવવા જઈ રહ્યો છું. ડૉક્ટર જયંતભાઈ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગરની અંદર શિક્ષણશાસ્ત્ર ભવનના તેઓ અધ્યક્ષ છે, હેડ છે, ડીન છે, પ્રોફેસર છે અને કહીએ કે તેઓ સર્વેસર્વા છે. તેમનો અભ્યાસક્રમ MSc, MEd, MA, PhD તેમણે ગાંધી વિચારમાં કરેલું છે. તેમની નીચે 18 સ્ટુડન્ટ્સ PhD કરી ચૂક્યા છે. હાલમાં 8 સ્ટુડન્ટ PhD કરી રહ્યા છે. 50થી વધારે તેમના પેપર અને રિસર્ચ પેપર પ્રકાશિત થયેલા છે. 6 બુક્સ તેમણે લખેલી છે અને તે પ્રકાશિત થયેલી છે. તેઓ એક ખૂબ જ સારા લેખક છે. UGCના 2 પ્રોજેક્ટ તેમના છે. મનોવિજ્ઞાન અને ટીચર એજ્યુકેશન એ તેમના રસનો વિષય છે. 36 વર્ષનો તેમનો આ ફિલ્ડનો અનુભવ છે. 100થી વધુ લેક્ચર, વક્તવ્ય તેઓ આપી ચૂક્યા છે. ખૂબ જ સારા વક્તા છે. તેમનું જન્મસ્થળ તળાજા છે. પ્રાઇમરી શિક્ષણ એમણે તળાજામાં લીધું અને ત્યાર પછી હાયર એજ્યુકેશન એમણે ભાવનગરમાં લીધું. 7 વર્ષ તેમણે માજીરાજ હાઈસ્કૂલમાં કાર્ય કર્યું. 7 વર્ષ તેઓએ DE ઓફિસમાં કાર્ય કર્યું. 22 વર્ષ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં ફરજ બજાવી છે. તેમને 3 બાળકો છે. એક ડોટર મ્યુઝિક કોલેજની અંદર લેક્ચરર છે, એક ડોટર ડૉક્ટર છે, એક પુત્ર એન્જિનિયર છે. તેમના ધર્મપત્ની પ્રાઇમરીમાં
શિક્ષિકા છે. તો હવે આપની સમક્ષ હું રજૂ કરું છું આજના વક્તા ડૉક્ટર જયંતભાઈ વ્યાસ. વિષય છે સાંપ્રત સમયમાં શિક્ષકો માટેના પડકારો અને તેના ઉપાયો. ડૉક્ટર જયંતભાઈ વ્યાસ. હાર્ટફુલ સંસ્થાના સૌ આયોજક મિત્રો, ખાસ કરીને ખૂબ જહેમત લઈને આ કાર્યક્રમનું આયોજન કરનારા હેમાબેન, મયંકભાઈ, આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત એવા કેટલાક મારા અંગત સ્નેહી વડીલ મિત્રો, શિક્ષક ભાઈઓ બહેનો અને તાલીમાર્થી ભાઈઓ બહેનો, જ્ઞાન સત્રના આ ત્રીજા મણકામાં મારે તમારી સમક્ષ એક વિષય મૂકવાનો છે. એ વિષયનું શીર્ષક આવું છે: સાંપ્રત સમયમાં શિક્ષકો માટેના પડકારો અને તેના ઉપાયો. મારા વિષયમાં પ્રવેશ માટે થઈને હું એક વાત તમારી પાસે મૂકું છું. દુનિયામાં એક બહુ જ મોટા તત્વચિંતક થયા જેનું નામ છે ગ્લેથોર્ન. આ ગ્લેથોર્ન નામના તત્વચિંતકે પોતાની જાતને જ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે અને પોતે જ એના જવાબો આપ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હુ ઇઝ પ્યુપિલ? વિદ્યાર્થી એટલે કોણ? અને પોતે જ જવાબ આપે છે, એ ચાઇલ્ડ ઓફ ગોડ. બીજો પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ ટીચર? જવાબ આપે છે, એક ગાઈડ. ત્રીજો પ્રશ્ન પૂછે છે, હુ ઇઝ પ્રિન્સિપાલ? જવાબ આપે છે, માસ્ટર ઓફ ટીચિંગ, નોટ અ માસ્ટર ઓફ ટીચર. ચોથો પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ફેકલ્ટી? આપણે કહીએ છીએ ને, આપણે આ ફેકલ્ટીના છીએ, આર્ટ્સ ફેકલ્ટી, કોમર્સ ફેકલ્ટી, એજ્યુકેશન ફેકલ્ટી, અને એમના અધ્યાપકો, એમના શિક્ષકો. તો વોટ ઇઝ ફેકલ્ટી? જવાબ આપે છે, કમ્યુનિટી ઓફ સ્કોલર્સ. અને છેલ્લો પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ લર્નિંગ? અને જવાબ આપે છે, એ જર્ની, નોટ અ ડેસ્ટિનેશન. એ તો એક પ્રવાસ છે, એને કોઈ મુકામ નથી. આજે આ વિષયને લઈને મારે તમારી સમક્ષ, તમારી સાથે મળીને એક યાત્રા કરવાની છે. અને આ યાત્રા મને અને તમને બંનેને કંઈક શીખવશે. મારે તમારી સમક્ષ પહેલા મારા વિષયના પહેલા બે શબ્દોને સમજાવવા છે. સ્વાભાવિક રીતે બે શબ્દો છે, સાંપ્રત સમય. આ સાંપ્રત સમયની કેટલીક વિશેષતા છે. આ વિશેષતામાં પહેલી અગત્યની વિશેષતા છે વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ. આખી દુનિયા જાણે સાથે મળીને માનવ જાતનું સંચાલન કરતી હોય એવું આપણને આજે લાગે છે. અને એનો જીવતો જાગતો જો દૃષ્ટાંત તરીકે કંઈક આપણે જોઈ શકીએ એવો કોઈ અત્યારનો જ આપણી સામેનો પડકાર હોય તો આ કોરોનાની પરિસ્થિતિ છે.
આખી દુનિયા એક બની ગઈ છે. દરેકને આ પ્રશ્ન છે, એ પ્રશ્ન ઉકેલવાની મથામણ કરવી છે. એટલે એક સમય એવો હતો કે પ્રશ્ન છે એ એકલ દોકલ હતો. આજે પ્રશ્ન છે એ વૈશ્વિક પ્રશ્ન બની જાય છે. એટલે પહેલી અગત્યની વસ્તુ છે વૈશ્વિકરણ. આ સમયની વિશેષતા છે. બીજી અગત્યની વસ્તુ છે ઉદારીકરણ. આપણે બધા જુદા જુદા દૃષ્ટિકોણથી ઉદારીકરણને વિચારી શકીએ. હું ઉદારીકરણને સમગ્ર માનવ જાતને અત્યારે જુદી રીતે જોવાનો પ્રયાસ કરું છું. તોપના નાળચા એક દેશ બીજા દેશની સામે માંડીને બેઠો છે, અને છતાંય જાણે બુદ્ધની જેમ બેઠા હોય એવી રીતે બેઠા છે. દુનિયાના કોઈ પણ દેશની એવી હિંમત નથી કે બીજા દેશને સહેજ પણ નુકસાન કરે. વાતો ભલે ગમે તેટલી કરે, પણ આ બતાવે છે કે દુનિયાએ ઉદારીકરણ સિવાય છૂટકો નથી. ઉદારીકરણના અનેક સંદર્ભો છે, અનેક રીતે વાત થઈ શકે, પણ મારે તમારી સમક્ષ આ બાબતને ધ્યાને લઈને ઉદારીકરણ શબ્દને મૂકવો છે. એમાં જ એક ત્રીજી વસ્તુ છે ખાનગીકરણ. દુનિયા પલટાઈ ગઈ છે. ખાનગીકરણે એટલો મોટો પ્રવેશ અને એટલો ઝડપી પ્રવેશ કર્યો છે કે દુનિયાનું આખું ચિત્ર બદલાઈ ચૂક્યું છે. આ સાંપ્રત સમય છે. બીજું, આ માહિતી યુગ છે. આંગળીના ટેરવે જ્ઞાનને રમાડી શકાય એવી આજે દુનિયાની સ્થિતિ છે. એટલા માટે એક તત્વચિંતક એવો શબ્દ પ્રયોગ પણ કર્યો છે કે બારણે બારણે બુદ્ધ બેઠા છે. આવી સ્થિતિ છે. અને ત્રીજી અગત્યની વસ્તુ છે દુનિયા પર બાયોટેકનોલોજીનો પ્રભાવ. બહુ થોડા વર્ષો પહેલા મેં એક અખબારની હેડલાઇન એવી વાંચેલી કે બહુ જ ઓછા સમયમાં દુનિયાને બીજો સચિન તેંડુલકર મળશે. આ ક્લોનિંગની કમાલ છે. અને તરત દુનિયા સામે કેટલાક પડકારો પણ ઊભા થયા કે દુનિયાને જો એક સચિન તેંડુલકર કે મહેન્દ્રસિંહ ધોની જો બીજા મળી શકતા હોય તો બીજા લાદેન પણ મળી શકે. અને એટલે વિજ્ઞાન ઉપર નિયંત્રણ કેવી રીતે ઊભું કરવું એના વિશે પણ દુનિયા વિચારતી થઈ છે. એટલે મારું કહેવાનું આ છે કે સાંપ્રત સમય વૈશ્વિકરણ, ઉદારીકરણ, ખાનગીકરણ, માહિતી યુગ અને બાયોટેકનોલોજીના પ્રભાવથી પ્રભાવિત એવો એક યુગ છે. આ યુગના સંદર્ભમાં આપણે આપણી કેટલીક વાતો કરવાની છે. હવે જ્યારે આવો યુગ હોય ત્યારે સ્વાભાવિક રીતે દરેક યુગને પોતાના પડકારો હોય છે. અને એમાંય દુનિયામાં સૌથી પહેલા માનવ જાતની નજર કોઈના પર હોય તો એ શિક્ષક ઉપર હોય. સ્વાભાવિક છે. કારણ કે શિક્ષક જ શિલ્પને કંડારે. આખું માનવ જાતનું શિલ્પ છે એ કંડારનાર તરીકેની ભૂમિકા એક માટીનો પિંડી છે, એને આકાર આપવાનું કામ તો કોણ કરે છે? શિક્ષક કરે છે. માં જન્મ આપે છે, શિક્ષક જીવન આપે છે. અને આ તો એવી સંસ્કૃતિથી આખો ઉછળતો અને વિસ્તરતો દેશ છે કે જ્યાં ગુરુનું એક આગવું મહત્વ છે. એવો એક દેશ છે. એટલે સ્વાભાવિક રીતે જ શિક્ષક પર આખી દુનિયાની નજર જાય સ્વાભાવિક છે. એટલે આજે
આપણે આ શિક્ષક સામે કેવા કેવા પડકારો છે એના વિશે કેટલીક વાતો મારે તમારી સામે કરવાની છે. સાથે સાથે એમના ઉકેલો પણ ચર્ચામાં આવશે. પાછળથી જ્યારે વ્યાખ્યાન પૂરું થાય પછી તમને એમ લાગે કે ના હજી કેટલાક પ્રશ્નોના ઉકેલ બાકી છે તો આપણે સાથે મળીને એનું સહચિંતન કરી શકીશું. પહેલો અગત્યનો પડકાર છે શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા. આ શિક્ષકો સામેનો સૌથી મોટો પડકાર છે. હું આજે 5-6 અગત્યના પડકારોની વાત તમારી સમક્ષ કરવાનો છું. એમાં સૌથી પહેલો અગત્યનો જો કોઈ હોય તો વ્યાવસાયિક સજ્જતા. આ માટે શું કરવાનું છે? આ પડકારનો ઉકેલ કેવી રીતે? તો સૌથી અગત્યની વસ્તુ આપણી સમક્ષ આવે છે વૈશ્વિક પ્રવાહોના પરિચયમાં રહેવું. ડેવિડ મેરિલ નામના એક બહુ મોટા એજ્યુકેશનલ ટેકનોલોજીસ્ટ થયા દુનિયામાં. ડેવિડ મેરિલ, એમણે પોતાની એક વેબસાઇટ બનાવી છે અને એમનું નામ આપ્યું છે ID2. આ ID2 એવું તમે સર્ચમાં આપો એટલે ડેવિડ મેરિલ તમારા પડદા સામે આવીને ઉભા રહી જાય. એમના ઉપર એમણે એક પેપર મૂક્યું છે અને આ પેપરનું શીર્ષક અફલાતુન છે. શિક્ષકોને સજ્જ કરવા માટેનું શ્રેષ્ઠ જેને કહી શકાય એવું શીર્ષક છે અને એમના ઉપર એમણે આખો લેખ તૈયાર કર્યો છે. એ શીર્ષક છે હાઉ ડઝ યોર ઇન્સ્ટ્રક્શન 5 સ્ટાર. તમે તમારું શિક્ષણ 5 સ્ટાર કેવી રીતે બનાવી શકો? આપણા બધાના મનમાં 5 સ્ટાર હોટેલની કલ્પના છે પણ 5 સ્ટાર એજ્યુકેશનની કલ્પના નથી. એક શિક્ષક પોતાનું વ્યાખ્યાન 5 સ્ટાર કેવી રીતે બનાવી શકે આ વસ્તુ બહુ અગત્યની છે. અને એમણે એક 4 તબક્કાનું એક એવું મોડેલ દુનિયાને આપ્યું છે કે જેનાથી એક શિક્ષક પોતાનું વ્યાખ્યાન 5 સ્ટાર બનાવી શકે. હવે તમે એક એવો વિચાર કરો કે 5 સ્ટાર હોટેલમાં સૌથી વધુ મહત્વનું જો કંઈ હોય તો શું હોય? તો 5 સ્ટાર હોટેલમાં સૌથી વધારેમાં વધારે મહત્વનું જો કંઈ હોય તો એની સર્વિસીસ છે. શિક્ષક એમના વિદ્યાર્થીઓને એમની સર્વિસ પૂરી પાડે છે. એટલે વિદ્યાર્થી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ મૂંઝાય નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ એ શિક્ષકના 5 સ્ટાર મોડેલનો એક ચાવીરૂપ ભાગ છે એવું આપણે કહી શકીએ. એક બીજો અગત્યનો ખ્યાલ પણ દુનિયામાં પ્રવર્તી રહ્યો છે અને એ છે રિફ્લેક્ટિવ ટીચિંગ. ડોનાલ્ડ સ્કોન નામના એક વિદ્વાન થયા પરદેશના. 1987માં એ માણસે દુનિયામાં પહેલો વહેલો રિફ્લેક્ટિવ ટીચિંગનો ખ્યાલ આપ્યો છે અને જ્યારે દુનિયાએ પહેલા વહેલા આ શબ્દ સાંભળ્યો ત્યારે દુનિયાએ એમને સ્કોન શોક તરીકે જોયા છે. સ્કોને દુનિયાને આપેલો આંચકો. કોઈ પણ એક શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ કરે તે પહેલા વર્ગમાં ભણાવે દરમિયાન અને વર્ગમાં ભણાવી લીધા પછી પોતે જે ભણાવ્યું છે એના વિશેની વિચારણા કરે અને આવી વિચારણાને ધ્યાનમાં રાખીને ભવિષ્ય જ્યારે પોતાને ભણાવવાનું થાય ત્યારે આનો આ વિષય વધુ સારો કેવી રીતે ભણાવી શકે તેની વિચારણા કરવી. આ પણ એક દુનિયાનો નવો પ્રવાસ. આવા પ્રવાહોથી પણ દુનિયાએ પરિચિત થવું જોઈએ.
આપણે ત્યાં આપણે બધા જાણીએ છીએ કે હર્બર્ટ નામના માણસે દુનિયાને પંચપદીનું એક મોડેલ આપ્યું છે કે શિક્ષકો વર્ગખંડમાં જ્યારે ભણાવવા જાય છે ત્યારે આ 5 સોપાનોને અનુસરે છે. ત્યાર પછી તો ઘણા માણસો થયા જુદા જુદા જેમણે આવા મોડેલ આપ્યા છે દુનિયાને. ગેને નામના માણસે 9 સોપાનોનું મોડેલ આપ્યું છે. હવે આ બધા મોડેલ છે ને મોડેલ છે તો કે જ્ઞાનાત્મક સાહિત્ય દુનિયાના વિદ્યાર્થીઓને કેવી રીતે આપવું એના મોડેલ છે. એના માટેના આયોજનો છે, એના માટેના પાઠ આયોજનો છે. ટેનિસન નામના માણસે સંકલ્પનાઓનું શિક્ષણ કેવી રીતે આપવું એના ઉપરના આયોજનો આપ્યા છે. કેલર નામના એક વિદ્વાન એવા થયા, એમણે આખી જુદી વિચારણા કરી. એમણે એવું કહ્યું દુનિયાને કે તમે જેમ જ્ઞાન માટેના આયોજનો કરો છો એવી રીતે બીજું જ અગત્યનું જે પાસું છે ભાવાત્મક પાસું, એમાંય સૌથી અગત્યની વસ્તુ છે પ્રેરણા. આ પ્રેરણા વિશેનું આયોજન તમે કરો છો ખરા? તો એમણે એવું સરસ એક મોડેલ આપ્યું કે જ્ઞાનની સાથે સાથે વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવા માટે પ્રેરિત થાય એના માટેના આયોજનો પણ શિક્ષક કરે. તો જ્ઞાનવાદી વિચારધારાને ધ્યાનમાં રાખીને થતા પાઠ આયોજનોમાં ભાવાત્મક પાસું ઉમેરીને તમે પ્રેરણાનું આયોજન પણ કરી શકો, એના વિશે પણ દુનિયાએ વિચાર્યું છે. તો દુનિયામાં શિક્ષણના અનેક પ્રવાહો, અનેક રીતે શિક્ષકને સંવર્ધિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આપણે બધાએ સાથે મળીને આ બધા જે વૈશ્વિક ફેરફારો છે એને સ્વીકારીને આપણા શિક્ષણને, આપણા અધ્યાપનને, આપણા ટીચિંગને વધુ સારું ટીચિંગ, વધુ સારું લર્નિંગ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. વ્યાવસાયિક સજ્જતામાં બીજું અગત્યનું પાસું છે શિક્ષણમાં સંશોધનોના પરિણામોનો સ્વીકાર. આપણે ભણાવીએ છીએ પણ હાયર એજ્યુકેશનનું જે કામ છે, ઉચ્ચ શિક્ષણનું જે કામ છે, એમાં એક સૌથી અગત્યનું કામ છે શૈક્ષણિક સંશોધનો કરવા. આવું એક અગત્યનું કામ છે. તો આ શૈક્ષણિક સંશોધનોના જે પરિણામો છે એનો શિક્ષણમાં ઉપયોગ વધારવો એ તો અનિવાર્ય છે. કારણ કે આજે થયેલા સંશોધન એ અમુક વર્ષ પછીના પાઠ્યપુસ્તકો છે એવું દુનિયા કહે છે. તો એક દુનિયાનું બહુ ઉચ્ચ કક્ષાનું સામયિક છે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સામયિક છે, જેનું નામ છે રિવ્યુ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ. આવું નામ છે, જેને ટૂંકા નામ રેર તરીકે ઓળખાય છે. આખી દુનિયામાં રેર એવો શબ્દ કોઈ એજ્યુકેશનનો માણસ બોલે એટલે સમજી લેવાનું કે રિવ્યુ ઓફ એજ્યુકેશનલ રિસર્ચની વાત થઈ રહી છે. 3 માણસોએ ભેગા મળીને, એ ત્રણેયના નામ છે વોંગ, હાર્ટેલ અને વોલબર્ગ. એમણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને ધ્યાનમાં રાખીને દુનિયામાં થયેલા સંશોધનોને મેળવ્યા. અને એનો પ્રશ્ન એવો હતો કે જે સંશોધનો થાય છે, આ સંશોધનોના આધારે એવું જાણવા મળે ખરું કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ ઉપર અસર કરનારા પરિબળો કેટલા? તમને સાંભળીને નવાઈ લાગશે કે એમણે એમના સંશોધનોમાં દુનિયામાં થયેલા સંશોધનો ઉપરથી પુરવાર કર્યું કે 228 જેટલા પરિબળો વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ ઉપર અસર કરે છે. તો આ સંશોધનનું પરિણામ થયું. આ પરિણામોને હું તમે સ્વીકારતા શીખીએ અને આપણા શિક્ષણમાં
એનો ઉપયોગ કરતા શીખીએ. આ સામયિકમાં જ એક લેખ પ્રકાશિત થયેલો અને એના વિદ્વાન છે ગ્લાસ, GLASS. આ માણસે કેવું સંશોધન કર્યું, સંશોધનોના પરિણામો મેળવ્યા, સંશોધનોનું સંશોધન કર્યું કે ક્લાસ સાઇઝ અને વિદ્યાર્થીઓનું પરિણામ આમાં કોઈ સંબંધ જોવા મળે છે ખરો? હવે આપણી કોમન સેન્સ તો એવું કે છે જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે એમ પરિણામ નબળું, જેમ વર્ગખંડમાં વિદ્યાર્થીની સંખ્યા ઓછી એમ પરિણામ સારું, કારણ કે વિદ્યાર્થીઓ સાથે શિક્ષક વધુને વધુ કામ કરતો થાય જો સંખ્યા ઓછી હોય તો, નહીં તો શિક્ષક વહેંચાઈ જાય વધુ પડતો. હવે આ સંશોધનોની સમીક્ષા કરી અને માણસે તારવ્યું દુનિયાની સમક્ષ પરિણામ કે જેમ ક્લાસની સાઈઝ મોટી એમ પરિણામ નબળું, અને જેમ ક્લાસની સાઈઝ નાની એમ વિદ્યાર્થીઓના પરિણામો ઊંચા. તો આ સંશોધન આધારિત મળેલા પરિણામો છે. આ પરિણામોનો શિક્ષણમાં મારે તમારે વિનિયોગ કરવાનો છે. આ વસ્તુ આપણા માટે બહુ અગત્યની છે. શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા માટેનું બીજું અગત્યનું સોપાન છે શિક્ષણમાં સંશોધનોના પરિણામોનો સ્વીકાર. શિક્ષકોની વ્યવસાયિક સજ્જતામાં ત્રીજી અગત્યની વાત છે લર્નિંગ ટુ લર્ન. વિદ્યાર્થી જાતે શીખે તેના માટે શીખવવું. દુનિયામાં એક બ્રાન્ચનો વિકાસ થયો છે, એનું નામ છે ફ્યુચરોલોજી, જેમાં ભાવિ વિશેની કલ્પના કરવામાં આવે. બહુ વર્ષો પહેલા એક ફ્યુચરોલોજીસ્ટે એવું સૂચન દુનિયાને કર્યું કે વર્ગખંડો બંધ કરો, વિદ્યાર્થીને જાતે શીખતા કરો. આજે આપણે બધા કેટલા મૂંઝાઈએ છીએ. 4-5 માસથી આપણી શાળાઓ, આપણી કોલેજો વિદ્યાર્થીઓના કલરવ વિનાની શાંત બેઠી છે. એની મૂંઝવણ મને તમને કેટલી છે. ઇવાન ઇલિચ નામના માણસોએ બહુ વર્ષો પહેલા એવું કીધું કે શાળા કોલેજો બંધ કરો, અને હું તમે આજે આપણા વર્ગો બંધ છે એને કારણે કેટલાક ચિંતિત છીએ. આપણે કેટલીક વિચારણા જરા જુદી રીતે કરતા થઈએ તો સંપૂર્ણ શાળા કોલેજો બંધ અથવા સંપૂર્ણ વર્ગખંડો બંધ કરીને નહીં, પણ પેરેલલ એવી યોજના વિચારી શકીએ કે જેને કારણે આપણું શિક્ષણ વધુ સમૃદ્ધ બને અને વિદ્યાર્થી કેમ શીખવું એના માટે થઈને શીખતા થાય. વ્યાવસાયિક સજ્જતા માટેની ચોથી અગત્યની વાત છે અધ્યયન અધ્યાપનના દરેક તબક્કે મૂલ્યાંકન. અને આ મૂલ્યાંકનનો અગત્યમાં અગત્યનો જે આખો યુગ શરૂ થયો એમ કહીએ અત્યારે તો છે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આ વિદ્યાર્થીને ખબર ન પડે અને વિદ્યાર્થીનું મૂલ્યાંકન થતું, જાણે વર્ગ શિક્ષણ અને મૂલ્યાંકન એ પર્યાય બની જતા હોય એવી સ્થિતિમાં આપણું મૂલ્યાંકન હોવું જોઈએ. તો આપણી આ આદર્શ સ્થિતિ કહેવાય. આપણે આપણી પરીક્ષાઓને આપણા શિક્ષણથી એટલી બધી જુદી પાડી દીધી છે કે જેને કારણે આપણા વિદ્યાર્થીઓ પણ સ્ટ્રેસમાં જીવે છે, આપણા વાલીઓ પણ સ્ટ્રેસમાં જીવે છે, અને આપણું એડમિનિસ્ટ્રેશન તંત્ર પણ સ્ટ્રેસમાં જીવે છે. આવી સ્થિતિ આપણે ઊભી કરી છે. વળી દુનિયામાં એક ખ્યાલ વિકસતો જાય છે કે શિક્ષકોનું મૂલ્યાંકન. શિક્ષક સ્વ મૂલ્યાંકન કરતો થાય અને
શિક્ષકનું મૂલ્યાંકન એમના વિદ્યાર્થીઓ દ્વારા પણ થાય. અને ત્રીજો તબક્કો શિક્ષકોનું મૂલ્યાંકન એ એમના અધિકારીઓ અથવા અધિકૃત વ્યક્તિઓ દ્વારા પણ થાય. આ મૂલ્યાંકન એવી રીતે થાય કે જેમાં મૂલ્યાંકનનો હેતુ એ પરંપરાગત મૂલ્યાંકનનો હેતુ છે તે નહીં, પરંતુ આપણે સૌ સાથે મળીને આપણા શિક્ષણને વધુ ઇમ્પ્રૂવ કરીએ. શિક્ષક તરીકે આપણે વધુ જાગૃત બનીને આપણે આપણા શિક્ષણને વધુ ને વધુ એવી રીતે કંડારીએ કે જેને કારણે જે શિલ્પ કંડારવાનું છે એ સારી રીતે કંડારી શકાય. તો આ 4 અગત્યના પાસાઓ ઉપરાંતનું એક અગત્યનું પાસું છે કે વ્યાવસાયિક સજ્જતામાં આપણે એક અગત્યના પાસાને ભૂલી જઈએ છીએ, એ છે ભાવાત્મક પાસું. આપણે આપણા વિદ્યાર્થીઓને જ્ઞાનમાં એટલા ઓતપ્રોત કરી દીધા છે, જ્ઞાન પાછળ એટલી ઘેલછા લાગી છે, એ જ્ઞાન પણ સાચા અર્થમાં જ્ઞાન નહીં, માહિતી પાછળની એટલી ઘેલછા લગાડી છે કે તમે જે મૂલ્યના માપદંડો છે એ માપદંડોને પણ ક્યારેક ફગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. આગળ પંડિત સાહેબ છે એ એમના વિશે વાત કરવાના છે, મૂલ્યો વિશેની વાત કરવાના છે. પરેશભાઈ ત્રિવેદીએ પણ એમના વ્યાખ્યાનમાં જે વાતો આદર્શ શિક્ષકના લક્ષણોને ધ્યાનમાં રાખીને કરી છે એમાં પણ મૂલ્ય શિક્ષણ છે એ અગત્યનું છે, એના વિશે એમણે પણ ભાર દઈને કેટલીક વાતો મૂકી. તો આપણે જે વિદ્યાર્થીનું સૌથી અગત્યનું પાસું છે ભાવાત્મક પાસું, આ પાસાને ક્યાંય પણ અવગણ્યા વિના એમને સાથે રાખીને આપણે આપણા વિદ્યાર્થીઓના જીવનને વધુ સારું જીવન બનાવવાનો પ્રયાસ કરીએ. ત્યાર પછી વ્યાવસાયિક સજ્જતાના મુદ્દા પછી આપણી સામેનો બીજો અગત્યનો પડકાર છે અભ્યાસક્રમમાં નવીનીકરણ. નવીનીકરણ આવે છે અને આપણે મૂંઝાઈએ છીએ. ખાસ કરીને જ્યારે અભ્યાસક્રમો નવા આવે છે અને આપણે મૂંઝવણ અનુભવીએ છીએ. અને આપણી મૂંઝવણ જે છે એની સૌથી જો અગત્યની કોઈ વાત હોય તો આપણી માન્યતા છે. આપણે હંમેશા એવું માનીએ છીએ કે વિદ્યાર્થીની કક્ષા કરતા વધારે ઉચ્ચ કક્ષાનો અભ્યાસક્રમ છે. આ પડકાર છે આપણી સામે. હવે આપણે એવું માનીએ છીએ કે આપણા 20 થી 25% વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીઓ છે, બાકીના 80 થી 75% વિદ્યાર્થીઓ છે એ પ્રમાણમાં સરેરાશ અને પ્રમાણમાં નબળા એવા વિદ્યાર્થીઓ. આવી માન્યતા છે એ નકારાત્મક માન્યતા છે. અને આવી નકારાત્મક માન્યતા જ્યારે શિક્ષકમાં પ્રવેશ કરી જાય છે ત્યારે આપણા માટે એક ચેલેન્જ બની જાય છે. એટલે જે બીજી અગત્યની વસ્તુ છે શિક્ષકો સામેના પડકાર તરીકે, એ છે अभ्यासक्रम नवीनीकरण। सर प्लीज कैमरे की तरफ, सर प्लीज कैमरे की तरफ, बहुत वो डायरेक्शन उधर जा रहा है। बदले यस एना बदले अपने अभ्यासक्रमना बनावनाराओने एवी रीते तैयार करिए कि आपणो अभ्यासक्रम आपणा विद्यार्थीओ माटे के एना शीखवनाराओ माटे बोझो न बनी जाए। अभ्यासक्रम एवी एक हायरार्की तैयार करिए, एक एक संकल्पनानो क्रमशः विकास थाय। ब्रूनर नामना एक बहु मोटा मनोवैज्ञानिक थया आपणे त्यां दुनियामां। आ माणसे
એક જુદી રીતે આખી વિચારના સમાજની સમક્ષ મૂકી છે. અને એમણે કુંડળાકાર અભ્યાસક્રમની આખી વાત કરી. એવો એક અભ્યાસક્રમ આપ્યો, સ્પાઇરલ સિલેબસ. અને આ માણસ છે એમને જ્યારે વિશ્વયુદ્ધ વખતે દુનિયાના કેટલાક દેશો મૂંઝાણા કે હવે આ વિશ્વયુદ્ધ થયું, કેટલાક દેશોએ એના ઉપગ્રહો આપણા કરતા વહેલા છોડ્યા, તો દુનિયા કરતા આપણે પાછળ રહ્યા, તો આના માટે શું કરવું? તો વિજ્ઞાન શિક્ષકોની પરિષદ બેસાડી અને વિજ્ઞાન શિક્ષકોની પરિષદમાં એના ચેરમેન તરીકે આ બ્રુનર પાસે દુનિયાએ કામ કરાવ્યું. એવા પણ દેશો છે આપણી પાસે જે પોતાના શિક્ષકને, પોતાના મનોવૈજ્ઞાનિકને આટલું મહત્વ આપે. આ બ્રુનર એમણે એવો સરસ ખ્યાલ કે તમે સાવ નાનું બાળક છે જે આકાર તરીકે ત્રિકોણને શીખે છે, થોડુંક આગળ વધે છે ત્યારે 3 ખૂણાઓ અને 3 બાજુઓ વાળા ત્રિકોણ તરીકે વસ્તુ શીખે છે. વળી પાછા આગળ અભ્યાસમાં જોડાય છે ત્યારે ત્રિકોણમિતિ તરીકે ત્રિકોણને ભણે છે. અને આનો આ જ વિદ્યાર્થી જ્યારે ભવિષ્ય ઉચ્ચ શિક્ષણમાં કામ કરતો હોય અને પીએચડી નું કામ કરતો હોય તો ત્રિકોણ ઉપર જ પીએચડી નું કામ પણ બહુ સરસ રીતે કરી શકે છે. ત્રિકોણ એનો એ છે, પણ ત્રિકોણના વિષય વસ્તુનું કેવું વિસ્તરતું ક્ષેત્ર બતાવ્યું છે એવું આપણે આના ઉપરથી કલ્પી શકીએ. આપણે આપણા અભ્યાસક્રમને એવા સ્વરૂપે વિકસાવીએ કે વિદ્યાર્થી માટે બોજો બનવાને બદલે આપણા વિદ્યાર્થીઓ ક્રમશઃ એક પછી એક સોપાનો સર કરતા જાય અને એમણે જે શીખવાનું છે એ વસ્તુ છે એ શીખતો જાય. તો આવી બાબતો છે એ પણ આપણા અભ્યાસક્રમના નવીનીકરણમાં આપણને સૌને ઉપયોગી થઈ શકે. ત્રીજો અગત્યનો પડકાર ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ જેવા માધ્યમોનો ઉપયોગ. કેટલીક વખત સામાન્ય શિક્ષકોને ડર લાગી જાય આવી સ્થિતિ. એને એવું થાય છે કે આ અમારું સ્થાન પચાવી પાડશે. અને કેટલાક વિદ્યાર્થીઓ છે, આપણે બધા જાણીએ છીએ કે આ બધી ટેકનોલોજીમાં શિક્ષક કરતા 2 ડગલા આગળ છે. સ્વાભાવિક રીતે જ શીખવાની ઝડપ જેમ ઉંમર વધતી જાય છે એમ ઘટતી જાય છે. આ સામાન્ય સંજોગોમાં કોઈ અસામાન્ય વ્યક્તિ જુદી રીતે પોતાના જીવનને ડેવલપ કરે અને થઈ શકે એ જુદી વસ્તુ છે. પણ સામાન્ય સંજોગોમાં તો શું થાય છે કે જેમ ઉંમર વધે છે એમ શીખવાની ઝડપ ઘટે છે. એટલે મારે ને તમારે મોબાઈલમાં કેટલાક કામો કરવા હોય ત્યારે આપણે આપણા સંતાનોની પાસેથી શીખવું પડે કે ભાઈ મને આ કરી દે તો મારે આમાં જોડાવાનું છે, અને એ આપણને શીખવી દે. આવી સ્થિતિ છે આપણી. એટલે આ બધા માધ્યમો છે એમણે ધીમે 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 જ્ઞાનના શિખરને એટલું તો સર કરવાનો પ્રયાસ કર્યો છે કે શિક્ષકે ત્યાં સુધી પહોંચવું કપરું બન્યું છે. આવી સ્થિતિ આપણી સમક્ષ આવીને ઊભી છે. એટલે પરંપરાગત જે વર્ગખંડ છે આપણા, જે આપણે એવી રીતે વિચારણા કરી શકીએ કે શિક્ષક ભણાવે, વર્ગખંડમાં ભલા ભણાવે, બોલી બોલીને ભણાવે, લખી લખીને ભણાવે, આ કન્સેપ્ટ ધીમે 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 આખો બદલાતો જાય. તમે કલ્પના તો કરો આપણા બોર્ડ કેવા, એક સ્માર્ટ રૂમ તમે જુઓ તો એના બોર્ડ છે એ કેવી રીતે કામ કરે છે. કમ્પ્યુટર સાથે બધું કેટલું લિંક છે. તમે કોઈ એક દેશની કોઈ અજાયબી બતાવો છો અથવા તો એમના વિશે વાત કરો છો ત્યારે એ જ વખતે અજાયબી તમારી સમક્ષ આવીને ઉભી રહી જાય. તમે માનો કે તાજમહાલ વિશે વાત કરતા હો અને તાજમહાલ છે એ તમારા વર્ગખંડમાં તમારા આ બોર્ડ ઉપર કે તમારા કમ્પ્યુટરના પડદા ઉપર આવી
અને એક ક્ષણમાં તો આખો તમારા ચિત્રને પલટાવી. એટલે આવા સાધનો છે એ શિક્ષકો માટે પડકાર બની ગયું. વળી એક બીજો અગત્યનો પડકાર આમાં જ છે કે માધ્યમો આ બધા છે વિદ્યાર્થીનો સમય બહુ લઈ લે છે, બહુ જ લઈ લે છે. એક મેચ આવવાની થાય છે અને દેશ અટકી પડે છે. એક વન ડે રમાય છે અને આખો દેશ જાણે સ્થિર થઈ જાય. કોઈ એક સારી ફિલ્મ આવે છે ને બધા એમના તરફ આકર્ષાય. આ વસ્તુ ખોટી છે કે અયોગ્ય છે એના વિશેની વિચારણા અત્યારે આપણે નથી કરતા, પણ શિક્ષક માટે ચેલેન્જ છે. આ વસ્તુ તો નક્કી છે. શિક્ષક નક્કી કરીને આવ્યો હોય કે મારે આજે આ વસ્તુ વિષય વસ્તુ વિદ્યાર્થીને મારે આવી રીતે શીખવવાની છે, અને માનો કે એ જ દિવસે મેચ છે, 3 વાગ્યા પછી એક પણ છોકરો તમારી સ્કૂલમાં ફરકે નહીં, અને શિક્ષક છે એમનો આખો જે શો છે એ ફ્લોપ જવાની શક્યતા. તો આવી બધી કેટલીક પરિસ્થિતિઓ છે એ ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો જે બધા છે એ આપણા માટે પડકાર બનીને ઉભા છે. ચોથો અગત્યનો પડકાર એ છે શિક્ષણનું અર્થતંત્ર. ખાનગીકરણ અને સરકારી માહોલ, આ બંને વચ્ચે એટલી મોટી ખાઈ ઉભી થઈ ગઈ છે કે એની કોઈ સીમા નહીં. ખાનગીકરણમાં લોકો પ્રભાવિત થઈ જાય એવી ભૌતિક સંપદા છે, જ્યારે ગવર્મેન્ટ અથવા સરકારી અથવા જાહેર તંત્રમાં છે બુદ્ધિધન છે. એની પાસે એવા શિક્ષકો છે, એમની પાસે એવા અધ્યાપકો છે, પણ ત્યાં વિદ્યાર્થીઓ નથી, કારણ કે ત્યાં ભૌતિક સ્થિતિ સારી નથી. ભૌતિક સ્થિતિ સારી નથી એટલે વિદ્યાર્થી નથી, વિદ્યાર્થી નથી એટલે અધ્યાપકો અને શિક્ષકોની સંખ્યા વધે છે. સંખ્યા વધે છે તો સંખ્યાને ક્યાં મૂકવી, આ સવાલ છે. અનેક પ્રશ્નો, શિક્ષકોની સલામતીના પ્રશ્નો ઉભા થયા છે. વળી એક સૌથી મોટો પ્રશ્ન કે શિક્ષકોને બહુ મોટું સંરક્ષણ મળી ગયું છે, સલામતી મળી ગઈ છે, એના પણ કેટલાક પ્રશ્નો છે. ગ્રાન્ટેડ સ્કૂલો છે એમાં સંખ્યા ઘટતી જાય છે, વર્ગ ઘટે છે, નોકરીની સલામતી જોખમાય છે. આવા પ્રશ્નો એમના છે. તો ખાનગી સ્કૂલોની અંદર વિદ્યાર્થી સંખ્યા છે એ ખૂબ જ છે, તો એની સામે સ્થાયી શિક્ષક નથી, કારણ કે શિક્ષકોને જે પગારો આપવામાં આવે છે એટલા ઓછા આપવામાં આવે છે. શિક્ષક એમનું કુટુંબ ચલાવી શકે એવી સ્થિતિમાં નથી. એ સતત શાળાઓ બદલતો રહે છે, સતત કોલેજો બદલતો રહે છે. એની સામે એવી કેટલાક પડકારો છે. વળી આપણું બેસ્ટ બુદ્ધિધન જેને કહી શકાય એવા વિદ્યાર્થીઓ છે એ આપણો દેશ છોડીને પરદેશ ભણવા જતા રહે છે. આ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, જેના માટે અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે બ્રેઇન ડ્રેઇન. આપણું બુદ્ધિધન છે એ બીજા દેશની અંદર જતું રહે. આપણા દેશમાં એમને એવું લાગે છે કે અમારા જ્ઞાનની કે અમારા કામની પૂરતી કિંમત અમને મળી શકે એવી સ્થિતિ નથી. આવા પણ પ્રશ્નો છે. એટલે દરેકે દરેક સ્થિતિના કેટલાક પ્રશ્નો છે. સ્વનિર્ભરમાં શિક્ષકોને પગારના બહુ મોટા પ્રશ્નો છે. સહેજ પણ બોલવા જાય તો સલામતીના પ્રશ્નો છે. ઓછા પૈસે વધુમાં વધુ કામ કેમ લેવું એના માટેના આયોજનો સંચાલકો કરી રહ્યા છે. આ પણ સ્થિતિ છે. એની સામે સરકારી તંત્રમાં કેમ ઓછામાં ઓછું કામ કરવું એને ધ્યાનમાં રાખીને શિક્ષકો સામે મોટો પડકાર છે. અને આ એટલો મોટો પડકાર છે કે દુનિયા કેટલીક વખત તો આ બધા પડકારોની વચ્ચે પીસાતી હોય એવી સ્થિતિ આપણને જોવા મળે છે. એટલે અનેક પ્રશ્નો છે. એટલે અર્થતંત્ર જયારે આખું બદલાય છે ત્યારે અનેક પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઉભા રહે છે. હમણાં સૌથી બહુ મોટો પ્રશ્ન આપણી સામે આવીને ઉભો હતો કે આ કોરોનાનો જે સમય હતો એમાં ફી વિશે શું કરવું. એમાં સરકારે પણ પોતાના કેટલાક નિર્ણયો આપવા પડ્યા.
કોર્ટ સુધી આખા મામલાઓ જતા રહ્યા. કોર્ટે કેટલાક ઉકેલો આપવાનો પ્રયાસ કર્યો, કેટલાક સાથે મળીને સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કર્યો, પણ આવા કેટલાક પ્રશ્નો આપણી સમક્ષ આવી અને એટલા ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે કે સમાજમાં બહુ ઓછા સમય માટે કેટલીક અરાજકતા સર્જાય છે. તો આવી સ્થિતિ એ પણ આપણા માટે બહુ મોટો જેને કહી શકાય એવો એક પડકાર છે. અને છેલ્લો પડકાર છે શિક્ષકનું વ્યક્તિગત પારિવારિક જીવન અને તેનું વ્યવસાયિક જીવન. આ બંને વચ્ચે સંવાદ સાધવાનો પડકાર છે. શિક્ષક ઘણી વખત સ્ટ્રેસમાં જીવે છે અને જેટલો વધારે સ્ટ્રેસમાં એટલું એમનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેના પ્રયત્નો કરવા પડે છે કે આ સ્ટ્રેસ કેવી રીતે મેનેજ કરવું. તમે કલ્પના તો કરો, દુનિયાને વર્લ્ડ લાફ્ટર ડે ઉજવવો પડે એવી સ્થિતિ છે. દરેક વર્ષના મે મહિનાનો પહેલો રવિવાર છે એ વર્લ્ડ લાફ્ટર ડે તરીકે દુનિયામાં ઉજવાય છે. નોકરી કરતા બહેનો કેટલો સંઘર્ષ કરે છે, એમને પોતાના સ્ટ્રેસ છે. એક બાજુ પરિવાર છે, સંતાનો નાના છે, પોતાનો પતિ અને એમનો વ્યવસાય છે, એમના પરિવારના વ્યવસાયો જુદા જુદા છે, વળી પોતાનું શાળાકીય જીવન કે જે ક્ષેત્રમાં કામ કરે છે કે પોતાની સર્વિસ કરે છે ત્યાંના કેટલાક પ્રશ્નો છે. આ બધી બાબતો છે એ પડકાર સ્વરૂપે દુનિયાની સમક્ષ ઊભી છે અને દુનિયાના શિક્ષકોની સમક્ષ ઊભી છે. એટલે હું ઘણી વખત એક ઉદાહરણ આપું છું કે ભાવનગરના એક બહુ જાણીતા તબીબ જે અત્યારે તો પરદેશ જતા રહ્યા છે, એમના હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં એક ચિત્ર મૂકવામાં આવેલું, એક ફોટોગ્રાફ્સ મૂકવામાં આવેલું. એક સાવ નાનકડું બાળક હજી ઘૂંટણિયાભેર ચાલવાનો પ્રયાસ કરતો હોય તેવું બાળક, જેમનો પહેલું ડગલું ભરવા માટેનો એક હાથ આગળ છે અને એક પગનો ઘૂંટણ આગળ છે, એવું એક બાળક. આવો એક ફોટો છે. અને નીચે અંગ્રેજીમાં એક વિધાન લખ્યું છે, The longest way of life is a start with a single step. જીવનનો લાંબામાં લાંબો માર્ગ એક નાનકડા ડગલાથી શરૂ થાય. અને બાળકે ભરેલું આ નાનકડું ડગલું જ્યારે વિરાટ ડગલું બનવાનો પ્રયાસ થાય છે ત્યાં સુધીમાં તો એની સામે અનેક પડકારો આવીને ઉભા છે. એટલે વિચાર મનમાં એવો આવે છે કે એક ટ્રેનિંગ પૂરી કરીને શાળા કે પ્રાથમિક શાળા ખોલતા શિક્ષક જ્યારે છેલ્લે દિવસે નિવૃત્તિ વખતે પોતાની શાળાનો ઝાંપો બંધ કરીને તાળું વાસીને બહાર નીકળે છે, એવા એક પરિપક્વ શિક્ષક બનતા સુધીમાં તો અનેક પડકારોનો સામનો આ શિક્ષકો કરે છે. અને આ પડકારો ઝીલતા 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 પોતાનું જીવન છે એને સરસ રીતે સમાજની સામે સુગંધથી પ્રસરાવવાનો પ્રયાસ કરે છે. તમારા સૌની સમક્ષ શિક્ષકો સામેના પડકારો અને એમના ઉપાયો મૂકવાનો થોડોક પ્રયાસ કર્યો છે. આમ જુઓ ને તો એવી કોઈ રામબાણ
જાદુઈ ઇલમની લાકડી નથી કે જીવંત બાળકને બધાયને તમે એક જ લાકડીએ એના જીવનને એક જ દિશા આપી શકો. દરેકે દરેક બાળક છે, દરેકે દરેક વિદ્યાર્થી છે એ વિશિષ્ટ વિદ્યાર્થી છે, અને આ એકો એક વિદ્યાર્થી શિક્ષક માટે એક એક પડકાર છે. એ દરેકના જીવનને કેટલુંક સાથે મળીને અને કેટલુંક વ્યક્તિગત રીતે કંડારવાનો પ્રયાસ શિક્ષકે કરવાનો છે. આ પ્રયાસમાં આપણે સૌ સફળ બનીએ તો આપણું શિક્ષક બનેલું સાર્થક થાય. સૌને આ તકે આ સ્વરૂપે મેં વર્ષો પહેલા એક સેમિનાર યુનિવર્સિટીએ કરેલો, ફિલોસોફિકલ ઇસ્યુઝ ઓફ ઓનલાઈન એજ્યુકેશન, આવો એક સેમિનાર કરેલો, અને સ્થળ તરીકે અમે સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર રાખેલો. એમની બીએડ કોલેજ અને અમે એમ સંયુક્ત ઉપક્રમે આ એક સેમિનાર અમુક દિવસ 3 દિવસ માટેનો કરેલો. ત્યારે મેં એક લેખ લખેલો, એ આજે મને એટલો સાર્થક લાગે છે, જેનું ટાઇટલ આવું હતું, ટીચર એન્ડ સ્ટુડન્ટ્સ વિધાઉટ ફેસીસ એન્ડ પ્લેસીસ. સ્થળ અને ચહેરા વગરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ. તો આપણે બધા આવી રીતે દૂરવર્તી માધ્યમથી એકબીજાને આટલો સમય સુધી મળ્યા. તમે મને સૌએ શાંતિથી સાંભળ્યો અને દુનિયાના મહાપુરુષોએ આપેલા કેટલાક વિચાર બિંદુઓ તમારી સમક્ષ એક માધ્યમ તરીકે હું મૂકી શક્યો, તેનો મને આનંદ છે. સૌને આભાર, સૌને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર જયંતભાઈ. આપે ખૂબ જ સરસ શૈલીમાં આપનું વક્તવ્ય આપ્યું છે, શ્રેષ્ઠ ઉદાહરણ દ્વારા રજૂઆત કરી. આપનું વક્તવ્ય ખૂબ જ અસરકારક અને હૃદયસ્પર્શી રહ્યું. આપે ખૂબ સરસ મજાના મુદ્દાઓની ચર્ચા કરી. વૈશ્વિકરણ, ખાનગીકરણ, વૈશ્વિક પરિસ્થિતિથી પરિચિતમાં રહેવું, શૈક્ષણિક સંશોધન કરવા, લર્નિંગ ટુ લર્ન, વ્યવસાયિક સજ્જતા, અભ્યાસક્રમોમાં નવીનીકરણ, ટીવી, કમ્પ્યુટર, મોબાઈલનો ઉપયોગ, શિક્ષણનું અર્થતંત્ર, શિક્ષકનું વ્યાવસાયિક જીવન અને કૌટુંબિક જીવન. આપે સરસ બધા મુદ્દાઓને વણીને ખૂબ જ બધાને મજા આવી જાય અને સરસ રીતે સમજાય એવી આપનું વક્તવ્યથી ખૂબ મજા આવી છે. આપનો ફરી ખૂબ ખૂબ આભાર. આજે આપ સર્વે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને ખૂબ મોટી સંખ્યામાં આપે જોડાયા અને કાર્યક્રમમાં ભાગ લીધો, એ બદલ આપ સર્વેનો પણ હું ખૂબ ખૂબ હાર્ટની સંસ્થા વતી આભાર માનું છું. ફરી આપને એક યાદ અપાવી દઉં કે 1 સપ્ટેમ્બરે સાંજે 6 વાગે આપણે ફરી મળીશું. વિષય છે ટેકનોલોજીનું મહત્વ અને વર્તમાન સમયમાં શિક્ષણમાં ઉપયોગિતા, અને વક્તા છે ડૉક્ટર નવીનભાઈ રાઠોડ. થેન્ક યુ.